તો આપણે સરસ મજાની વાત થઈ. મને લાગે છે કે વિજયભાઈ છે એટલે એમને વાત મારું કરવા. કહેવું એ છે, ના હજી થોડું કહેવાનું, મેં તો રાજીનામું આપી દીધું પણ હજી મારે થોડું કહેવાનું રહી શેનું ગયું છે. રાજીનામું આપ્યું? પણ એટલે કે મારી વાત પૂરી, પણ સમયનો ધ્રોહ છે ને એ બહુ ખરાબ છે લેખકના પક્ષે, એ બહુ ખરાબ વાત છે. એ આપણે ચિંતી શકીએ. હા, હું એમ કહેવા માંગુ છું કે આઉટડેટેડ કશું હોય નહીં ને એ બધી ફિલસૂફી ના ચાલે એવી બધી. હું નથી માનતો એટલીસ્ટ એમાં કે એ મીઠી વાતો છે. લેટ્સ નોટ ગેટ ઇનટુ, હું નથી એને ફેસ વેલ્યુ પર નથી લેતો, પણ વોટ આઈ મીન સેઇંગ ઇઝ કે સમયનો ધ્રોહ છે ને એ ખોટું છે એમ. બિલકુલ. પણ શાંતિથી એક માનવું વાર ના વિચાર માનવું છે કરવો ને પડે વ્યક્તિગત આના ધોરણે વિશે. હોય. પણ એટલે વિચ્છેદની વાત પર હજી પણ આપણે મોહાઈ જઈએ, મને તો નથી રૂચતું એવું મને લાગે છે. આ ફરી એવું હું આ ટ્રેનમાં આવી રહ્યો છું કે હું બીજાને કેમ, પણ મને એવું લાગે ઇન જનરલ કે વિચ્છેદની વાત પર આપણે હજી પણ ઘણું મોહાઈ જઈએ છે. અને આવા વિચ્છેદ તો હવે પળે પળ થતા રહે છે યાર. ઇટ ઇઝ લાઈક ફોનથી જીવન કેટલું ફાસ્ટ બની ગયું છે, એટલે જ ને બધાના હાથમાં મોબાઈલ ફોન આવી ગયા. પળે પળે થાય એટલે આપણે એને છે ને સ્વીકાર કરવો જ પડશે. હું એમ જ કહું છું. એટલે આ જેનો અસ્વીકાર છે ને એ બહુ અનટાઈમલી ને શું કહેવાય, સમયની વેણની બહુ જ વિરુદ્ધ નો લાગે છે. એટલે આટલું બધું રાઈટર રાચે કે એક પાત્ર રાચે પોતાના મોંમાં, અને રાઈટર એના મોંમાં રાચે, મને તો બહુ ઠીક લાગતું નથી. મને તો નથી મજા આવતી એમાં. વ્યક્તિગત રીતે બરોબર છે, ન રાખવું જોઈએ. ના એટલે આ જ વાત મેં વધારે જ બહુ જ સ્ટ્રોંગલી કહી દીધી, પણ મારી વાત તો એની એ જ રહે છે કે મને ના રૂચતું નથી એટલી વાત. કશો પણ કશો સાગર, બરોબર. તારી આખી વાત કૃતિની બહારની તો છે, એવું એવું તારે વાત લઈ લેવાની. તારી અપેક્ષાઓ બધી વેલિડ છે, પણ આ કૃતિની બહાર તો છે જ આપણી, અને આપણે કરવી પડે છે, કૃતિની બહાર પણ વાત કરવી પડે. ના મેં કૃતિની બહાર, હું નથી માનતો કે હું કૃતિની બહાર વાત કરી રહ્યો છું. હું આવું માનું છું કે આ પાત્ર કંઈક, એટલે આ પાત્રનો વિચ્છેદ, હા કદાચ કૃતિની બહાર હશે તમે જેમ કહો છો એમ, પણ આ પાત્રનો વિચ્છેદ મને કોઈ રીતે અપીલ જ નથી કરતો. હા, મને એટલે એવું લાગે કૃતિની બહાર જઈને આપણે વાત કરતા હોઈએ છીએ, કરવી જરૂરી પણ હોય છે, પણ કૃતિની બહારની તો ખરી જ આ વાત તારી. આ જે વાત છે તારી કૃતિની બહારની છે, ને સમય સાથેનું કે જીજીવિષા સાથેનું કે દંભનો જે તારો સંદર્ભ તે કીધો, શક્તિએ પણ સારો કીધો દંભનો સંદર્ભ, તે પણ સારો કીધો કે રહેવાની ઈચ્છા જ ના હોય એવું ના હોય. ને શક્તિ એવું કે છે કે કથક પાત્ર અથવા તો વાર્તાકાર ના તરફથી એવું કયું તમને છેતરપિંડી કરવામાં આવી છે કે જેને તું દંભના સંદર્ભમાં લઈ જાય, તો એની એ ચિંતા પણ બરાબર છે. પણ કૃતિમાં આપણે વાત કરીએ ને તો પછી એને તમે રદ કરો છો કોઈ કારણસર, એ જુદો મુદ્દો થાય એમ. તમારા સંપાદનમાંથી, તમારી પસંદગીમાંથી એને રદ કરો છો, સમય એ એને રદ કરે છે, એ કાલગ્રસ્ત આપણો સવાલ જ નથી. ધેટ ઇઝ નોટ માય ક્વેશ્ચન. મને તો વિચ્છેદ કાલગ્રસ્ત થઈ ગઈ કોઈ વાત, એ એ સમય નક્કી કરશે એમ. પણ કૃતિ વાર્તા તો કોઈ પણ વસ્તુની બની શકે એમ. વિજયભાઈ, કહેવાની રીત બહુ જ અગત્યની છે. ખરેખર તો નરેટોલોજી તો એવું જ કહે છે, કહેવાની રીત જ બધું છે. ધેટ ઇઝ ઓલ. એટલે સત્ય હોતું જ નથી, ખાલી કહેવાની રીત જ હોય છે, હું એવું એક નરેટોલોજી હજી માને છે. મીટમાં જ છું, ગૂગલ મીટ પર છું. હું તને કોલ બેક કરું. ને સાગર, કહેવાય છે તો સારી રીતે વાર્તા, વાર્તા કહેવાય છે સારી રીતે. ના એટલે એમાં પણ છે ને એમને છે ને આ કાઠિયાવાડી બોલીની જરૂર પડે છે, અને વિચ ઇઝ ફાઇન. મેં પણ શું કહેવાય બધું પેલું અમદાવાદીમાં જ કરેલું પહેલા સંગ્રહમાં. પણ પછી શું છે કે આ એક પ્રકારના સમાજ દર્શન માટે છે ને એમને અનિવાર્ય થઈ પડે છે કાઠિયાવાડી બોલી, એવું છે. ટુ બી એટ હોમ વિથ યોર ઓન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એ કઈ ખોટી વસ્તુ નથી. એમાં તમે કોઈને ના એવું કાઢીને નહીં, પણ પછી શું થઈ રહ્યું છે કે શક્તિસિંહના સમાજ દર્શન માટે જ આ બોલી વધારે કામ લાગે છે, એવું છે. એમને જે સમાજ જીવનનું દર્શન આપ્યું છે ને. પ્રભુદાસની વાર્તાઓમાં એવું જ છે ને, એનો સવાલ નથી. પ્રભુદાસ અને નાઝીર, પેલા મંસૂરી ને પેલા મોના પાત્રા વાળા, તો એ તો હજી વધારે એકદમ જો એની છે. તો એ આપણે વાંધો ના લઈ શકીએ, એવો વાંધો આપણે ના શું કામ કેણી લઈએ? સરસ જ છે, કેણી સરસ જ છે. ભાષાનું તો એને બહુ જ જ્ઞાન છે, અને ભાષા એ સરસ પ્રયોજી જ શકે છે, આપણે બધા જાણીએ જ છે.
અને ફ્લો સરસ છે એવું તો કહેવાયું, પણ એમાં મોહાઈને આપણે આ વાત ના ભૂલવી જોઈએ. અને મને તો હવે એવું થાય છે વિપુલભાઈ કે આ ગોવિંદના ખેતરથી આ વિચ્છેદની આ વાત ચાલે છે, એટલે હવે મને બહુ ઇરિટેશન થાય છે પર્સનલી આ આખી વિચ્છેદની વાતથી. અને એને લાઇટર વેનમાં રજૂ કરી છે, પણ એનો કરુણ તો એને જીવતો રાખ્યો છે. જે હોય કોઈ પણ વાર્તાકારને હાસ્યરસનું આલંબન ના હોય, એને વધારે તો કરુણનું જ આલંબન ખપે, કેમ કે કરુણ જ રસ છે ખરેખર તો એક જોવા જઈએ તો. જે કૃતિને બનાવે છે, જે કૃતિને ચિરકાલીન બનાવતું તત્વ કરુણ જ છે. જો જે માણસે આટલા બધા વહીવટ કર્યા છે, કેટલાય ખેતરોના કાંઠા કબાળા કર્યા છે, એ માણસ પોતાનું ઢીકું નથી ગોઠવી શકતો. એ જે અંગત જે આખો છે ને તમારું, જેને તમે ઈગો કહો છો ને, ઈગો એ જીવવા માટેનું બહુ મોટું ચાલાક બળ છે. એટલે જયારે તમારા ઈગો થી છૂટા પડીને પણ છે ને, એ બહુ કરુણ પકડી શક્યો છે, આટલા બધા પકડી શક્યા કે તમારા જે તો તમે તમારી આઈડેન્ટિટી નો ઇસ્યુ થઈ જાય એમાં કે તમે છો એ તમારા વર્તનથી, તમારા બિહેવિયરથી, તમારી જદ્દોજહેદથી છો, એનાથી સાવ છૂટા કરીને પછી જીવવામાં આવે તો એ કરુણ જ છે. એક તો એને જે માણસને એમ થાય છે કે મેં શું કરી નાખ્યું, પણ તું કહે છે એમ કે ક્ષણિક હોય અને એમાંથી પછી નીકળી જતો હોય માણસ કે ચાલ એડજસ્ટ થઈ જાય. ના જ એડજસ્ટ થવાય એવું એ થોડું વધારે લાગે, પણ એ જગ્યા ભલે એક ક્ષણ માટે પણ કરુણ તો છે જ એમ. કરું એટલે ના, ઘણી સારી ચર્ચા થઈ, વિગતે વાત થઈ શકે એમ છે આ બધા વિશે, પણ મજા પડી. હવે કોઈને ખરું બોલવાનું કે પછી આપણે છૂટા પડીએ? શક્તિ ખાલી અને આપણી લાગણીઓ ના કે, બસ બીજું કઈ નહીં. ઓકે. તો વિજયભાઈ, તમને હું કહેતો તો તમારે કહેવાનું કદાચ કંઈક હોય. છેલ્લે કેવું હોય શક્તિ ને વિજયભાઈ? ના વિપુલભાઈ, અરે નવનીતભાઈ, મારે કશું કહેવાનું નથી. બધું મેં સાંભળ્યું, મને કઈ એવું લાગ્યું એ મેં શું કહેવાય મેં નોંધ્યું છે, એવું તો હું ગ્રુપમાં મૂકી દઈશ. બહુ સરસ. અને મિત્રો, ગ્રુપમાં મૂકતા રહો કંઈક ને કંઈક આનું લખાણ કે એવું, તો બહુ સારું રહેશે. તમને જ્યારે લાગે ત્યારે થોડાક વાક્યોની રીતે તમે મૂકતા રહેશો તો એ ગમશે. કોઈ પણ આપણે કૃતિની ચર્ચા થાય તો જનરલી આપણે એવી રીતે કંઈક ને કંઈક મૂકતા રહીશું. બરોબર? ચાલો ત્યારે રજા લઈએ આપણે સૌ. બહુ મજા પડી આજે ને બહુ સરસ ચર્ચા થઈ. અને અમે ઈચ્છતા હતા કે આવી રીતે શક્તિ એક ચાર્જ થાય અને એનું કામ સાગર નિમિત્તે થયું, એટલે અહીંયા સાગરનો આભાર એ રીતે માનું કે અમે ઘણા સમયથી આવી રીતે ઈચ્છતા હતા ને ગોઠવતા હતા. ના, એટલે શક્તિ, ભલે આપણને આ મારી રીત તને એવી લાગી હોય ડેફિનેટલી, અને હશે જ એમાં જે હું બી વિચાર કરીશ તું કે છે, પણ અહીંયા છે ને આપણે ફૂલ બદતમીજીથી જ કરવી છે વાત, એવું પણ એક પ્લાન છે જ. બિલકુલ. કેમ કે આ ગબ્બર આખી પણ નથી શકતી. હું સમજુ છું તું જે કહે છે, હું સમજુ છું. તારી વાત સાચી છે. તું એને કહે છે મારી ગુંડાગર્દી, તારી ખાલી રીતનો જ પ્રશ્ન છે. તું એને કહે છે મારી ગુંડાગર્દી, તો એ પણ હું સમજુ જ છું, પણ આપણે એવી ગુંડાગર્દી જ અહીંયા કરવી છે, હું એમ કહું છું. આ તો હું જાણું છું, તેમ છતાં હું એમ જાનામી ધર્મમ ન ચમે નિવૃત્તિ. ના, એ ગબ્બર ના ટોળીમાં તો એવું જ હોય. હા, અને આપણે ઝઘડા જ કરવાના છે, તો જ મજા આવશે. બિલકુલ ઝઘડા તમે મને કહો ને કે તું તને કશું આવડતું નથી, ખોટી વાત કરે છે. અને પણ ખોટું ભવિષ્યમાં આપણે સાગરા, એટલે મને તો બહુ મજા આવી ખરેખર. બસ મજા જ આવવી પડે. અને ભવિષ્યની અંદર ના, ભલે એને એ છે ને, એને થવાનો એ અધિકાર છે, મેં આપેલો જ છે. એ મુખ્ય જોડીદાર છે ગબ્બરનો, એટલે રામગઢમાં એ પહેલો જ તે ઉભો હોય અને કે સાંભા બરાબર, એ કહી શકે. અત્યારે તો શક્તિ ઠાકુર જેવો જ લાગે છે, પેલી શાલ વળીને. પણ સાગર ઘણી વાર આમ ખાલી એના તામાં હોય ને ત્યારે આમ થોડોક ઘેલો લાગે એમ. એટલે ઘેલો ને સાગર એ ભેગું કરે ને તો કાઠિયાવાડી બોલીનું આજ ઘણું કે ને, તો કહું કે અમારા શબ્દ પ્રયોગ છે ઘેલ સાગરો. હા, ગેલ સાગરો. હા,
હા તો એટલે થોડીક વાર તારી ગેલહાગરી હતી વાત થોડીક ગેલ તારી. હા, ગેલ હા, એવી રીતે ખાલી વાત તારા કરવાનો બોલના મિત્રો લીધે. એમ છે. પણ સાગરની મજા શું આવે છે ને હું જે શું એની મજા લેતો હોઉં છું કે એનામાં બહુ નીત નવા પ્રશ્નો ફૂટે છે, બહુ નીત નવા એની અંદરથી છે ને આવતું બધા રહેતું ઘણા હોય છે. મારી મજા લેતા હોય છે નવનીતભાઈ. ના, આમ મને બહુ મજા આવે, એસ્થેટિક મને મજા, મને આવે, એસ્થેટિક બિલકુલ આવે. મને જોય હું યાર. તો મતલબ જોતો તો આમ અહોભાવથી જોતો તો તારું તાંડવ. હા, એસ્થેટિક જોય મને ગમતું હોય છે બિલકુલ. તો ચલો મિત્રો, આપણે હવે રજા લઈએ, ખાસો સમય થઈ ગયો, કેમ કે હવે તાંડવ કરવાનો મારો સમય પાકશે. અત્યાર સુધી મારે મજા જ હતી. હવે અમારી ખરી જિંદગી શરૂ થશે. પાછા મળીએ આપણે. ભલે ભલે આવજો. ભલે.
યાર મને તો બહુ જ આવી છે મને એવું લાગ્યું કે આ બહુ આઉટડેટેડ છે આ બહુ હમ 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 ના પણ તોય એને આવવું જોઈએ ને એ આવતો જ નતો અત્યાર સુધી કે તું હમ હમ મને લાગતો કે એ તો બરાબર છે એમ. હા, ખરી વાત. Honestly, genuinely આ વાર્તા સાથે લાગ્યું જ નહીં નતું બધું. અને મને થોડું ખરેખર કે આમ હું મને કહું છું હું એ કહું કે એ આવડવું જોઈએ પછી એ આવડે ના પણ એમાં શું છે કે નાના દુનિયાની પૂરેપૂરી વાત નથી હોતી. ના એટલે મારું એમ જ કેવું છે કે આના પૂર્વ સંદર્ભો ઉપજતા નથી કારણ કે કિસ્સો માત્ર બનીને લીધે છે કે તમે એને બહુ જ ટૂંકા સંદર્ભમાં જોઈશું તમે એને બહુ નાની વાતને જોઈ તમે એટલે દમ કે પક્ષપાતની વાત એવી જે એ શબ્દો કદાચ જુદા હશે અખિલાઈની વાત હશે હું કહેવા જે માંગુ છું અખિલની વાત છે કે તમે માનવ સ્વભાવ આંખે જોયો નથી તમે એક જ પાસું જોઈ દીધું છે. હમ 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 ના એટલે લાઈફ ફોર્સ નો આદર ના કરે ને અને નેચરલ ફોર્સીસ નો આદર ના કરે ને એ ખરેખર બહુ એટલે પછી એનું ના મજા આવે હવે આદર્શવાદમાં તમે પડ્યા રહો યાર કે હા એટલે જીવન પહેલી વાર આટલું બોલ્યો ને તો બાકી બાકી કાંઈ લાગે એ તો ખરું
हाँ ना ना मुझसे नहीं है પેલો પેલો कैसा राजा जो है टीकू ललचाने में ट्राई तो ये मारी आपको थोड़ा सा गुस्सा आ रहा है मुझे बिल्कुल गुस्सा नहीं आ रहा है ना પછી હું તો શાંત થઈ ગયો બરાબર મારી જવાનું કઈ નહીં મેં બધું જ કર્યું આપણે તો માથા ફોડવાના છે ને આપણે તો માથા ફોડવાની વાત નહીં હમ હમ ખરું ખરું અને યાર અને એવું તો હતું જ ને જો ગમે તમારી વાત વાર્તા બહારની હોય કે જે બી હોય મારી વાર્તા માટેની દાજમાંથી જ પ્રગટી હતી એ હું જોઈ શકતો એટલે છે ને સિગ્નેચર નો હા હા અને બીજું કેવું છે ખબર છે કે આપણે બધા સર્જકો છીએ એટલે એટલે છે ને આપણી સ્લાઇડ વાત આવી ક્યારેક થઈ જતી હોય આપણાથી અને આમાં શું છે બીજું હા ના 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 એ તો વાત સાચી છે અને એ જ છે કે આપણે બધી આપણી એટલે છેક સુધી ચીનુ મોદી એવું જ કહેતા હતા કે લાભશંકર કે વૃક્ષમાં દમ કઈ નથી હવે વૃક્ષ બહુ જ ફેમસ નાટક તો કાયમ એવું કે વૃક્ષમાં છે ને બધું લાઉડ કરી નાખે આવું જ કે છેક સુધી એટલે ના પણ છેવટે એવું કંઈક કહ્યું હતું લાભશંકરે છેવટે એક્સેપ્ટ કર્યો હતો કે ના યાર આ મારું બહુ સારું ખરું 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 ના પણ મારો કહેવાનો મતલબ એમ છે આપણે વૃક્ષની વાત પર શિફ્ટ કરવાની વાત નથી વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે આવી આવી વાત હોય એમ સર્જકો વચ્ચે કે સરસ એક વૃક્ષ બહુ જ નાટક એટલું બધું વખણાયું એમ પણ ચીનુ મોદી કે નથી જામતું એમ ચીનુ મોદી કે નથી જામતું એમ તો એ સર્જકો વચ્ચેની વાત છે કે ભાઈ કે તમે મને ખ્યાલ આવે છે કે તમે કઈ કઈ જગ્યાએ છો એમ અરે આપણી જગ્યાઓમાં બી એન્ક્રોચમેન્ટ કરવાની વાત છે કે તારી તું જગ્યા જોતો ખરો કે તું શું બનાવીને બેઠો છે એવું કહ્યું છે એટલે આ ચાર લખી લો કે થોડું વધારે એટલે સારું રે સારું
હું પણ ખોટો હોઉં. તમને ના કહું કે તું વાર્તાની વાત કરું તો એ સરસ વાત છે કે તું ગમે તેનું કંઈ ચાલે બધી તારી વાર્તાની છે એમ. ખબર નહીં જીજીવિષયના જણાવો ને એવું મોટી વસ્તુ છે યાર. જીજીવિષય પરિવાર જોડે રહેવાની આખી વાત. હમ 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 ના એટલે આ જીજીવિષય વાળો મુદ્દો તો બહુ સ્ટ્રોંગ છે પરિવાર સાથે રહેવાનો. એ તો એને શક્તિને જપવાની છે. એને ખબર છે કે જે રીતે કહેવામાં આવે મને યાદ નથી એ વસ્તુ. હમ 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 હા એ તો ખરું ખરું. હા એવું છે. ત્યારે જીજીવિષય અને પરિવાર કહે કે પરિવાર સાથે રહેવાની જે માણસની હોય ને જે મને બહુ સ્ટ્રોંગ હોય. એટલે એ સ્ત્રી બહુ પેલી સ્ત્રી બદલ બહુ સરસ રીતે પકડી લીધી છે આખી વાત. હા એટલે એ સારું છે. પણ પુરુષમાં આવી જ વાત થઈ જાય ને ઈગો પર થઈ જાય તો એટલે હશે એવી વ્યક્તિની વાર્તા હોય પણ પછી એને ઠીક છે. હમ હમ હમ
ના પણ હું એ જ કહું છું કે એટલે આ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે આખો કે આટલી વસ્તુની વાત કેમની થાય અને આટલી વસ્તુની જ વાત થાય તો એ કેવી અસર છોડે એમ એક ખરું 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 ના પણ હું આમાં આ થાય છે કે માણસનું જયારે તમે કમ્પ્લીટલી અંદરથી જુઓ ને એને બધા પાસાઓને ત્યારે જ તમે એનામાંથી એવું કંઈક કંઈક જે હું જેને કહીએ છીએ આપણે કે વાર્તાનું જે ત્રીજું ચોથું લેયર તમે નીકળી શકો કે એનું એની અપીલનું હમ હમ ખરું ખરું હમ પણ પણ એને મિથ્યાભિમાની બતાવ્યો છે ટાઇટલ એવું આપ્યું છે આમાં છે ને એનું ગૌરવ જ કર્યું ના એટલે ના વાત સાચી છે વાત સાચી છે કે આ રીતે સ્નેપશોટ હોઈ શકે એનો સવાલ નથી ના પણ અત્યારે તો એને છૂટકો કરી લીધો ને પોતાનો હમ કરું 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 ના ના એમાં તો શું છે હું ખોટો ઠરું ને યાર એવું તો છે નહીં કે કોઈ હું કે આમ પહેલેથી બધું મારી વાત સાચી જ હોય કે કોઈ પણ કેટલી સરસ વાત છે તમે સરસ કરો તમે સરસ વાત કરો હમ હમ એમાં સરસ તમે
તમે સરસ લાગ્યા કે ખાવાની વસ્તુના આવા નામ હોય ને થોડું પછી વિદૂષક જેવું લાગે એમ. હમ. હમ. ખરું ખરું. હમ. હવે આવું બધું યાર આપણને ના જાય અંતરગમન ફટોફટ ખુલ્યા ને તળવારમાં પરિણામ આવી પડ્યું. હરક પર હરક ભરો હાશકારો થયો ને ગંજીની પાએ કપાળમાં પરસેવો લૂછ્યો. અંતે કઠણાઈનો અંત આવ્યો ખરો. એટલો બધો ઘોરંભો ઠારે પડ્યો એવું લાગ્યું. ત્યાં વળી હકીકતનું ભાન થયું. હવે શું? હવે જોવાનું કેમ? પડકે જાત જાતના નળના વાલ નાકા ફેરવી જોયા. એટલે અને આ તો કેવું છે મેં બિલકુલ એવું રિયલાઇઝ કર્યું. આમાં તો કેવું છે ખબર છે? આ તો પેલો તો હાવ ખેતર વાળો જ છે. એટલે આમ તો ઇન્ડિયન ટોયલેટમાં બી આવી જ તકલીફ પડે. એ તો મને નથી ખબર. મેં તો જોયા નથી. ગામડા બહુ બદલાઈ ગયા છે યાર. હવે એવું ખરું. હા હા અરે પેલું બધું કેવું આમ વહુના સસરા સાથેના સંબંધો હોય ને એવું બધું કેવું હોય છે યાર ગામડામાં. એટલે પેલું ખરું ખરું. બોલો. તમે યાર સંકુલતામાં તો પાડો ને યાર કંઈક વાતને યાર માનવ જીવનને. તમે આવી એક આમ શું કહેવાય એકાંતની વાત લઈને બેસી જાઓ છો. ખરું ખરું. ના ના એ આજે બોલાઈ ગયું યાર મને નથી ખબર શું વાત આયા મારામાં. અરે ના યાર મને એવું થાય કે યાર મને ચાંપલો કીધા કર્યો મહેન્દ્રસિંહે. તો આ શું છે? આ શું છે? આ શું છે યાર? તમને આજે ચાંપલો કેમ નથી કર્યો? આમાં દરેકે દરેક વસ્તુ અંદર તમારે ફટોફટ ખોલ્યા ને આ બધું શું છે? અને મેં તો એક ડિવાઇસ જોયું.
હા એ જ છે. એટલે જ આપણે દુઃખી થઈ ગયા ને હર્ષદ કર્યો એટલે દુઃખી થયા બધા અકાદમીમાંથી. ના મહેનત પણ વાર્તાઓ પોલિટેકનિક ને પોસ્ટકાર્ડ બધું જ ને. હમ. એવું ચાલે છે. તમને કહું એકદમ અત્યારની વાત તો કાયમ છે ને હું જઉં ને એટલે મહેન્દ્રસિંહ કાયમની મંદિરની વાર્તાને વાત કરું. એટલે હવે મને ખબર જ છે અભી સરસ વાર્તાકાર છે. મને કે પણ મારી સાથે એવું બતાવે છે કે અભી સરસ વાર્તાકાર છે. એટલે મને કઈ એનો વાંધો નથી. આઈ એમ ફાઇન વિથ ધીસ. હમ. ખરું. સમજી ગયો. હા એટલે મને કશો વાંધો નથી. પણ એટલે મને આવું કરે એટલે આપણા માટે બહુ શું કહેવાય છરી હૃદયમાં છરી વાગવા જેવું સિરિયસલી એનાથી બિલકુલ ઓછું નથી કે યાર આ વાર્તાની વાતો કે વાર્તાની વાતોમાં એ ખરેખર જોડાઈ શકે એવો એક માણસ છે અને અનફોર્ચ્યુનેટલી નીકળી ગયા છે જુદી વાત છે પણ જુદા કેલિબરનો જુદી સાહિત્યિક સંગઠનો માણસ છે એમાં તો કોઈ સરકાર નથી. કોઈના નહીં હોય કદાચ મારા પણ નહીં હોય હું પણ કદાચ બાયસ કર્યું છું બરાબર ને કે હું લખીશ હું લખીશ. હું લઉં છે. નવો લાગે તો નવો છે. આટલા 30 વર્ષે તમે નવોદિત પણ ગયેલો તો ઓછા આપી જતો. હા ચાલે ખરેખર સારા એના વિનેશનો ઇન્ટરવ્યુ લીધો ને હા ને પ્રિયજનની કેટલી બોલી છે આખી વાત બહુ દાખલી સાચે ખબર નહીં યાર હશે યાર મને તો નથી બહુ જાણતી અંગત રૂચિ પણ હોય ને એના શું કરીએ યાર
એવું નથી અમે રિસર્ચ બંધ કરી ના હવે રિષભ પંત જ ચાલે ભાઈ હવે એક ચાલે હવે તેંડુલકર ના ચાલે વાહ સારી વાત છે હા હા આપણને ખરું ખરું ના ના એ તો પ્રેમાળ છે એવી રીતે ના ના એ તો પ્રેમાળ છે અને હા મેં જોયું હમણાં જ જોયું તમે કહેતા હતા ને કોહલી જોયું રિષભ પંત વાળું જોયું રિષભ પંત બનીને ના રહી ના ના એ તો પ્રેમ છે એમનો એ તો પ્રેમ છે એમનો કોઈ સવાલ એ કીપર છે કીપર છે રિષભ પંત કીપર છે કીપર શો ઓપનર છે અને રિષભ પંત છે ને આમ આવે જાય છે ટીમમાં એવું છે સારું કહેવાય ને એમને આવો જવાબ આપી શકે એ બી સારું કહેવાય એ તો હવે બોગસ વસ્તુ છે યાર નોર્મલ તો નોર્મલ તો બોગસ જ વસ્તુ છે નવી બોગસ તો હવે તો બોગસ એનાથી ડર નથી સુમનભાઈ તો સમજી ગયા સુમનભાઈ એ બહુ એમને કરી દે અમુક વસ્તુ છે ને એ સરસ સમજી ગયા કે આપણે નોવેલમાં લીધું પડવાનું નથી લખી ને એમને પણ એવું એમણે પોતે મહાત્મા કર્યું હવે વાત કર્યા એટલે નિવૃત્તિ કાળમાં લાગી જાય માણસનો પણ કોણ વાંચે તમે ના વાંચવાનું હોય તો કેવું બોલો એ કેવું ખતરનાક છે એ તો કેવું કહેવાય યાર અરે આ કેવું યાર આ કેવું ગુલામ મોહમ્મદ શેખ ને સુરેશભાઈ નું કેવું કે અમે ક્યારે એકબીજાના લખાણની કે ચિત્રોની ચર્ચા જ નતા કરતા
ના આવે પણ નોવેલ તો પૂરી ના કરી શકે તું ચાલી શકે પૂરા વાત કરી શકે બે ત્રણ પાત્રોનું જીવન તને સ્પર્શે છે એટલા કોન્ફ્લિક્ટ ભાષા ડાયલોગ્સ એ બધું તને સમજ પડે કે ના પડે ના ના સાચું કહ્યું છે. પછી બી તને લોકાને એનો તને ડ્રાઈવ કરતો જાય આ શું કાજલ ઉજવણી શું કરે ધારાવાહિક કેવી રીતે લખે ધારાવાહિક શરૂ કરીએ ડ્રોઈંગ કે સાગર વિપુલની ધારાવાહિક એક ચેપ્ટર હું લખું એક શું કહ્યું? હમ ના ના યાર ધારાવાહિક હલો 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 ધારા આવે છે આવે છે. અરે મારું મ્યુટ થઈ ગયું ભૂલથી. ધારાવાહિક તો નથી લાગતી ધારાવાહિક તો નથી લાગતી. બીસા કે સાવી જે ના ના સાવી શર્મા છે ને એક રાઇટર હતો ના ના બહુ અઘરું છે ટેકનો સાવી હા ટાઈમ વાળી શું વાત મેં જોયું પણ બરાબર લાગ્યું મને તો પછી હવે આવું થઈ રહ્યું છે મને યાદ છે રહી ગયું ચાંદનીની વેલ થઈને તું આવી હતી બરાબર બેકગ્રાઉન્ડમાં રાવણ હથાની મીંડ સંભળાઈ હતી પછી જે ના થઈ શકેલો સ્પર્શ એને મમળાવતો રહું છું હા અને ચંપાના ફૂલ જેવું તારું હાસ્ય ખરતું જોઉં છું રોજ એવું રોજ ખરતું જોઉં છું એટલે બે પાસ્ટ ટેન્સમાં છે ચાંદનીની વેલ થઈને તો આવી હતી અને બેકગ્રાઉન્ડમાં ના હું સમજુ છું પણ અહીં એ રીતે જ વાત થઈ શકે છે કે બેડ વસ્તુ છે ને એ વખતે થઈ ગઈ અને બરાબર હું તો આ તો યાદદાશ્ત પરથી કહેતો હતો ના કહું બરાબર એમ હા વાંચું
ચાંદીની વેલ થઈને તું આવી હતી, બેકગ્રાઉન્ડમાં રાવણ હથ્થાની મીંડ પણ સંભળાઈ હતી. આપણા ના થયેલા સ્પર્શને મમળાવતો રહેલો દિવસો સુધી, અને ચંપાના ફૂલ જેવું તારું હાસ્ય રોજ ખરતું જોતો હોઉં છું. આપણાની જરૂર નથી, આપણાની જરૂર નથી. મેં તમને યાદદાશ્ત પરથી વાંચ્યું ને ત્યારે એવું જ આપણા વગર જ વાંચેલું, એટલે આપણાની જરૂર નથી. ની પણ કદાચ જરૂર નથી. ચાંદીની વેલ થઈને તું આવી હતી, બેકગ્રાઉન્ડમાં રાવણ હથ્થાની મીંડ પણ સંભળાઈ હતી. ના થયેલા સ્પર્શને મમળાવતો રહેલો દિવસો સુધી, ચંપાના ફૂલ જેવું તારું હાસ્ય રોજ કરતું જોતો હોઉં છું. આપણા તો સારું લાગે છે પેલા ફ્લોમાં. ચાંદીની વેલ થઈને તું આવી હતી, બેકગ્રાઉન્ડમાં રાવણ હથ્થાની મીંડ પણ સંભળાઈ હતી. આપણા ના થયેલા સ્પર્શને મમળાવતો રહેલો દિવસો સુધી. ના બરાબર, રહેલોમાં બહુ શિફ્ટ છે, ખરી વાત છે. ટુ મચ. ના સાંભળો, આમાં એક જ કરવાનું છે. આપણા ના થયેલા સ્પર્શને મમળાવતો રહું છું, મમળાવતો રહેતો હોઉં છું, અને ચંપાના આપણાની ના મજા આવે. સાચી વાત. ના થયેલા સ્પર્શને સારું ડીપ રીડિંગ, સારું સઘન વાંચન. ના થયેલા સ્પર્શને મમળાવતો રહેતો દિવસો સુધી, ચંપાના ફૂલ જેવું તારું રોજ ખરતું જોતો રહું છું. ના થયેલા સ્પર્શને મમળાવતો રહેતો દિવસો સુધી. જોવું પડશે, સાચી વાત છે. આ રહેલોમાં બી થોડું ટેન્શન તો છે, એ થોડું જમ્પ બહુ વધારે. એટલે એકમાં પેલો ટાઈમ સ્ટેગ્નન્ટ મોમેન્ટની વાત છે, અને એકમાં શું છે, ફ્લોઈંગ ની વાત છે, મમળાવતો રહેલો એમ. પછી હવે હજી જોતો રહું છું એમ, એ કન્ટિન્યુઅસ છે વસ્તુ. એટલે એનો વાંધો નહીં, પણ એ પછી થોડું સ્મૂથ હોય છે. રેણ હોવું જોઈએ, થોડું સારું હોવું જોઈએ બંનેનું. હા, મને બી લાગે છે તમારી વાત કે આ થોડી આમ કાચી સાઉન્ડ જેવું છે, અને આમ થોડું કંઈક બંધમાં બંધાય ને તો થોડી મજા આવે. જોઈને સરસ છે, દરિયાવાળી મજા આવી.